આ મામલે અમારા ભાવનગરના ખાસ સંવાદદાતા યશપાલસિંહ ચૌહાણે વિગતવાર રિપોર્ટ પણ રજૂ કર્યો અને તેમણે ડીવાયએસપી રીમાબા ઝાલા સાથે આ સંબંધે કેટલીક વાતો કરી છે, જે પણ તમારી સામે મૂકવાની છે. બેન, બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ તથા એક વ્યક્તિને દારૂની બોટલ સાથે પકડવામાં આવ્યો છે. કોણ છે બંને મહિલા કોન્સ્ટેબલ ને શું વિગત છે? ભરતનગર પોલીસ સ્ટેશનમાં જે ફરજ બજાવે છે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નૈનાબેન નાનજીભાઈ બારૈયા તથા AHTU ખાતે ફરજ બજાવે છે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન ભૂપતભાઈ જાની, કે જેઓ નૈનાબેનના ઘરે જ્યારે અમે અમારા એક વર્તેજ પોલીસ સ્ટેશનના એટ્રોસિટીના ગુનાની આરોપી હોવાની શંકાની બાતમીના આધારે ત્યાં રેડ કરવામાં આવેલ છે અમારી ટીમો દ્વારા, ત્યારે આ ત્રણેય એટલે કે જે વર્તેજ પોલીસ સ્ટેશનના ગુનામાં પકડવાનો બાકી રહેલ એક આરોપી તથા બંને મહિલા કોન્સ્ટેબલ તેમના નૈનાબેનના ઘર પર આરોપી સાથે તેમજ દારૂની બોટલ સાથે મળી આવેલ છે. બેન, આ જે પાર્થ જે વ્યક્તિ છે, આપણે તેને પકડવા માટે ગયા હતા અને પછી આ લોકો મળ્યા છે. શું પાર્થની ઉપર શું ગુનો હતો બેન? વર્તેજ પોલીસ સ્ટેશનમાં તારીખ 13/9/2025ના રોજ મારામારી તેમજ એટ્રોસિટી એક્ટ કલમ અંતર્ગત ગુનો દાખલ થયેલો હતો. આ તમામ ગુનામાં જે મુખ્ય આરોપી છે અનિલભાઈ રણછોડભાઈ બારૈયા તથા મુકેશભાઈ રણછોડભાઈ બારૈયા, આ ઉપરાંત તેના બે અજાણ્યા ભાણેજ વિરુદ્ધ ગુનો દાખલ જે તે સમયે થયેલો હોય. આ ગુનામાં આ જે પાર્થ છે, પાર્થ દિનેશભાઈ ધાંધલિયા, તેઓની ફરિયાદી દ્વારા ઓળખ પરેડ કરાવતા ફરિયાદીએ ઓળખી બતાવેલ હોય કે જે પાર્થ છે બનાવ સમયે હાજર હોય અને આ ગુનાનો ત્રીજો આરોપી હોય. આ તમામ ત્રણેય આરોપીઓની ત્યાં નૈનાબેનના ઘરે હોવાની શંકા થતા અને એની બાતમી મળતા પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલ હતી. બેન, પોલીસ દ્વારા કાલે રેડ કરવામાં આવી ત્યારે એવી પણ એક ચર્ચા છે પોલીસ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો, મારામારી પણ કરવામાં આવી હતી નૈનાબેન બારૈયા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા. ના, તે અંગે કોઈ પોલીસનો ફરજમાં રૂકાવટનો કઈ ગુનો સાથે દાખલ કરવામાં આવ્યો? ના, તે અંગે કોઈ જાણકારી નથી.